સુરેન્દ્રનગરનું એસટી બસ સ્ટેન્ડ ફરી એકવાર તસ્કરોની પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું। લીંબડીથી પોતાની દીકરીના ઘરને લઈને સુરેન્દ્રનગર આવેલા એક દંપતીએ બસ સ્ટેન્ડમાં લૂંટનો ભોગ બનવું પડ્યું। દંપતીના પર્સમાં રાખેલું આશરે 5 તોલા સોનું અને રોકડ રકમ ચોરાઈ જતા તેઓએ બસ સ્ટેન્ડમાં હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા। ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ અંગે એસટી કર્મચારીઓ અને અધિકારીઓની રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે ભોગ બનનાર દંપતીને ઉડાવ જવાબ આપ્યો। એસટી વિભાગના અધિકારીએ તો એમ પણ કહ્યું કે સવારથી ચોરી કરતી ટોળીઓ બસ સ્ટેન્ડમાં હોય છે। લીંબડી થી અમે સુરેન્દ્રનગર ગયા હતા પ્રસંગમાં। મેં ઘરેથી નીકળી ત્યાં મેં જોયું હતું મારા અંદર મારા 5 તોલા સોનું હતું। મારા પાકીટ લઈ ગયા, મારા પૈસા 5000 રૂપિયા હતા। મારા પાકીટ લઈ ગયું કોક બસ સ્ટેન્ડ થી। મેં હમણાં જ જોયું, મેં ઘરની બહાર નીકળતા જ જોયું મારા પાકીટ હતું। પીળા કલરનું મારું પાકીટ હતું। મારા કોક કાઢી ગયા, બસમાંથી કાઢી ગયા હોય કે પછી ચડતા કાઢી ગયા હોય। મારા ઘરનું મારી છોકરીનું હતું, મારું નહોતું, મારી છોકરીનું હતું। ભાઈ અમારા બેનનું અમે લગ્નમાં ગયા હતા સુરેન્દ્રનગરથી લીંબડી જવા બસ સ્ટેન્ડે ઊભા હતા સુરેન્દ્રનગરની, અને અહીંયાથી અમે ચડતા એમના પાકીટમાંથી કોઈ તસ્કર હોય ગમે તે હોય એમનું પાકીટ ભાડું લેવા પૈસા કાઢતા તો એમના પાકીટમાં અંદર એમનું ઘરાણું હતું બેબીનું, એ અને 5000 રૂપિયા હતા। તો એ કોઈ તસ્કર લઈ ગયા હશે તો 5 થી 6 લાખ રૂપિયાનું ઘરાણું હશે અંદાજે, કારણ કે બેબીનું હતું અને એ સાસરીનું અહીંયા એ લાવ્યા હતા, એમને આપવું પડે તો એ લઈ ગયા, પૈસા લઈ ગયા, અને અમે નાના માણાનો હવે